નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આખી દેશ અને દુનિયાની અંદર લોકડાઉન જેવો માહોલ સર્જાયો છે। તેની વચ્ચે ભારતમાં પણ મિત્રો છેલ્લા 24 કલાકથી ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર લોકડાઉન શબ્દ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ફરી એકવાર કોરોના કાળ જેવું લોકડાઉન ફરીવાર લાગશે? ત્યારે કોરોનાનું લોકડાઉન લાગ્યું હતું અને હજુ મુશ્કેલથી 6 વર્ષ થયા છે। ત્યારે દુનિયા ઉપર એવો ખતરો મંડરાયો છે કે ફરી એકવાર એવા જ મિત્રો ઘરે ઘરે તાળા લાગી શકે, રોડ પર તાળા લાગી શકે તેવી દરેક લોકોને બીક છે। ત્યારે વાસ્તવિકતા શું છે? શું ખરેખર આવી કોઈ પરિસ્થિતિ છે કે નહીં અને ક્યારે ચાન્સ બનશે? લોકડાઉનના કયા સમયગાળા દરમિયાન ચાન્સ બનશે એ પણ તમને જણાવીશ અને સાથે મોદીજી શું જણાવી રહ્યા છે તેના વિશે પણ ખાસ આપણી નજર રહેવાની છે। તો મિત્રો જણાવી દઈએ તો ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ખરાખરીની મુવમેન્ટ ઉપર આવી ગયું છે, એટલે કે ખૂબ જ ભયંકર સ્તર ઉપર હવે આ યુદ્ધ પહોંચી ગયું છે। ત્યારે આખી દુનિયાની અંદર જે છે તે એનર્જી શોર્ટેજ થઈ રહ્યા છે, એટલે કે મિત્રો જે ઉર્જાના સ્ત્રોત છે જેમ કે પેટ્રોલ, ગેસ, ડીઝલ, ઓઇલ, આ બધી વસ્તુ હવે બધા દેશ પાસે ખૂટી જવામાં છે। આપણે ખાલી ભારતની વાત કરીએ તો ભારત પાસે હજુ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ જો સ્થિતિ આમ નામ રહેશે, યુદ્ધ હવે 10 થી 12 દિવસ પણ ચાલે છે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે। ઓલરેડી મિત્રો બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા જે દેશો છે, જે નાના દેશો છે, તેની પાસે પહેલેથી પુરવઠો ખૂટી ગયો છે। તેથી પાકિસ્તાનમાં તો 30 તારીખ સુધીનું લોકડાઉન પણ લગાડી દેવામાં આવ્યું છે। બાંગ્લાદેશમાં પણ લોકડાઉન લગાડવાની ઓફિશિયલી અપડેટ આપી દેવામાં આવી છે। ત્યારે જણાવીએ તો ભારત પાસે મિત્રો સ્થિતિ હજુ કંટ્રોલમાં છે। ભારત પાસે પૂરતું ગેસ, પેટ્રોલ અને ઈંધણ છે, પરંતુ મોદીજીએ જણાવ્યું હતું ગઈકાલે કે જ્યારે મોદીજીએ કહ્યું હતું કે ભારત પાસે અત્યારે પૂરેપૂરી પોઝિશન છે, પરંતુ આમનામ યુદ્ધ લાંબુ ચાલશે તો ખતરો જે છે તે વધી રહ્યો છે, જ્યાં માટે દેશવાસીઓએ તૈયાર રહેવું પડ્યું મિત્રો મોદીજીએ કહ્યું છે। આનો મતલબ કે મિત્રો ભારતમાં હમણાં હાલ અત્યારે કોઈ લોકડાઉન લાગવાનો કોઈ પણ પ્રકારનો મિત્રો ઈરાદો નથી અને કોઈ પણ પ્રકારની સ્થિતિ પણ નથી, પરંતુ હા, જો આમને આમ યુદ્ધ લાંબુ ચાલે છે અને જેટલું ચાલ્યું એટલું વધુ ચાલે છે તો મિત્રો નો છૂટકે જે છે તે પેટ્રોલ અને ડીઝલની કમીને કારણે એનર્જી લોકડાઉન લાગી શકે। એટલે કે ગઈ વખતે જ્યારે કોરોનાની જેમ બધું બંધ હતું એવું લોકડાઉન નહીં લાગે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની ઉણપને કારણે જે છે તે મિત્રો રસ્તાઓ બંધ થતા તમને જોવા મળી શકે। ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો, યુદ્ધની સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે આજે મોદીજીએ દેશવ્યાપી સૌથી મોટી મીટિંગ બોલાવી। ત્યારે આ મીટિંગ એટલી વધારે મિત્રો ગંભીર હતી કે આમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓને પણ જે છે તે એન્ટ્રી આપવામાં આવી। એટલે કે મિત્રો ભાજપ સરકારની જે આ મીટિંગ હતી એમાં દેશના બધા જ મિત્રો નેતાઓને જે છે તે ઇન્વાઇટેશન આપવામાં આવ્યું હતું। મિત્રો યુદ્ધની પરિસ્થિતિમાં ભારત જે છે તે લગાતાર લડી રહ્યું છે, ત્યારે ભારત દેશના લોકો અને ભારતને કઈ રીતના આવી યુદ્ધની પરિસ્થિતિમાં સુરક્ષિત રાખવામાં આવે તેની રણનીતિ બનાવવા માટે સરકારે મોટી બેઠક બોલાવી હતી સાંજે 5 વાગ્યે। ત્યારે આ બેઠક મિત્રો સર્વપક્ષીય હતી, એટલે કે પીએમ મોદી સાથે અમિત શાહ, જયશંકર, અજીત ડોભાલ સહિતના નેતા અને વિરોધ પક્ષના રાહુલ ગાંધી સહિતના નેતાઓને પણ મિત્રો જે છે તે આ મીટિંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું હતું, કારણ કે દેશનો સવાલ છે તો કોઈ પણ પાર્ટીને ધ્યાનમાં રાખ્યા સિવાય બધા નેતાઓ એકજૂટ થઈને કેવી રીતના દેશ માટે સાચો નિર્ણય લઈ શકે માટેની આ મીટિંગ હતી। મિત્રો તમે જાણીને ચોંકી જશો કે આ મીટિંગ જનરલી જ્યારે પણ ગમે ત્યારે કરવામાં નથી આવતી, જ્યારે કોઈ મોટી મિત્રો સંકટ ફેલાય છે દેશ ઉપર, જ્યારે કોઈ મોટો ખતરો બને છે ત્યારે જ આ લેવલની મીટિંગ બોલાવવામાં આવે છે। આજથી 1 વર્ષ પહેલા આ મીટિંગ બોલાવવામાં આવી હતી કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને એની પહેલા જ્યારે કોરોનાનું લોકડાઉન લાગ્યું હતું ત્યારે પણ આ મીટિંગ બોલાવવામાં આવી હતી। તો અત્યારે ફરી એકવાર મિત્રો આ મીટિંગ જે છે તે બોલાવવામાં આવી છે। મિત્રો જણાવી તો રાહુલ ગાંધી આ મીટિંગમાં નહીં હાજરી આપી શકે તેવું પણ તેમણે કહ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકની અને કેરળની અંદર તેમના કાર્યક્રમો પહેલેથી છે, જેથી તેઓ હાજરી આપી શકશે નહીં, પરંતુ અમિત શાહ, મોદીજી, જયશંકર, અજીત ડોભાલ સહિતના ટોચના નેતાઓ જે છે તે રણનીતિ બનાવવા માટે આજે હાઈ લેવલની મીટિંગ બોલાવી। ત્યારબાદ મિત્રો જોઈએ તો વાવાઝોડા અને વરસાદને લઈને મલાલ પટેલે કરી સૌથી ઘાતક અને ખતરનાક આગાહી। માત્ર વરસાદ જ નહીં, વાવાઝોડા માટે પણ તૈયાર રહેજો। આવનારો મહિનો ગુજરાત રાજ્ય માટે ભારે અને આ મહિનાના હવે છેલ્લા દિવસો પણ ગુજરાતમાં જ ભારે, કારણ કે જે સિસ્ટમ આવવાની હતી અરબ સાગર ઉપરથી થઈને ગુજરાત ઉપર, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો સૌથી વધારે ચિંતા દર્શાવી રહ્યો હતો, એ ખતરો ક્યાંક ને ક્યાંક સાચો પડતો જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાંત મલાલ પટેલે વધુમાં કહ્યું છે કે માર્કેટ યાર્ડમાં જો તમે એટલે કે ખેડૂતો કોઈ માર્કેટ યાર્ડમાં પાક લઈને જવા
જવાના હોય વેચવા માટે તો સાવધાન થઈ જજો, કારણ કે રસ્તામાં અથવા માર્કેટ યાર્ડમાં વરસાદ આવે તો તમારો પાક જોખમમાં મુકાઈ શકે, કારણ કે 26 તારીખથી ગુજરાત રાજ્ય પર સૌથી મહાકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને વળી પાછા ભર ઉનાળે ગુજરાતમાં ભારે માવઠાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે તારીખ 28 થી લઈને 2 તારીખ સુધી આ માવઠાની અસર ગુજરાત રાજ્ય ઉપર રહી શકે. ગુજરાતના ઉત્તરીય ભાગોની અંદર પવન અને ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારે જેટ ધારાની સપોર્ટ મળે. અરબ સાગરમાંથી ભેજ ખેંચવાને કારણે આ સિસ્ટમ આવનારા મહિનામાં પણ લંબાશે, એટલે કે આ સિસ્ટમ 28 થી 30 તારીખ સુધી તો ચાલવાની છે, પરંતુ આવનારો જે ચોથો એટલે કે એપ્રિલ મહિનો છે, એપ્રિલ મહિનામાં પણ 8 થી 16 તારીખ દરમિયાન ભારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટી જોવા મળી શકે, વરસાદ જોવા મળી શકે. અંબાલાલે તો મિત્રો વાવાઝોડાની પણ આગાહી આપી દીધી છે. અંબાલાલે વધુમાં કહ્યું છે કે 20 મે થી બંગાળની ઉપસાગરના વધુ સિસ્ટમ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે, એટલે કે ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં 20 મે થી લઈને 20 જૂન સુધી ચક્રવાત એટલે કે વાવાઝોડાનું પૂરેપૂરી સંભાવના રહેશે. તો દરેક દેશવાસીઓએ ખાસ સાવચેત રહેવું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાને લઈને સૌથી મોટી વાતચીત કરવા માટે મોદીજીને ફોન લગાવ્યો. ગઈકાલે રાત્રે મિત્રો ટ્રમ્પ અને મોદીજીની મોબાઈલ ફોન ઉપર વાત થઈ છે. દેશ ઉપર મિત્રો અત્યારે સૌથી મોટો જે ખતરો છે યુદ્ધને કારણે શોર્ટેજ જોવા મળી રહી છે પેટ્રોલ ડીઝલની, તેને લઈને પણ મિત્રો જે છે તે ચર્ચાઓ થઈ. શું વાત થઈ તેના વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન હવે ઈરાન સાથે વાતચીત કરવા માટે ભારતને વચ્ચે લઈને આવી રહ્યા છે, કારણ કે ભારતના સંબંધ ઈરાન સાથે પણ સારા છે અને અમેરિકા સાથે પણ સારા છે, જેથી ઈરાન અને અમેરિકા વચ્ચેનું સમાધાન કરવા માટે અને યુદ્ધ રોકવા માટે ભારતને વચ્ચે આવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ મિત્રો નરેન્દ્ર મોદીને મોબાઈલ ફોન દ્વારા વાતચીત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો પીએમ મોદી સાથે જે છે તે યુઝ્યુઅલ એક્સચેન્જ ઓફ વ્યૂઝની સાથે મિત્રો દર્શાવી વાતચીત કરી. ત્યારે ટ્રમ્પ મિત્રો જાણતા હતા કે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે, એટલે કે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં સૌથી શક્તિશાળી દેશ જો હોય તો એ ભારત છે. તો તેથી જ મિત્રો ભારત સાથે વાતચીત કરીને ઈરાન સાથેનું યુદ્ધ અટકાવી શકાય એ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીજી સાથે વાત કરી. ત્યારે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે ખુલ્લો રહેવો એ માત્ર ભારત માટે જ નહીં આખી દુનિયા માટે જરૂરી છે, એટલે કે મિત્રો યુદ્ધને કારણે જે રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે અને એ જ રસ્તેથી દરિયામાંથી ગેસ પેટ્રોલ ઈંધણ આવે છે ભારતમાં, આ રસ્તો ખુલવો ભારત માટે નહીં પરંતુ દુનિયા માટે જરૂરી છે તેવું મોદીએ કહ્યું કે જેથી યુદ્ધ રોકવામાં આવે. ભારતે હંમેશાની જેમ યુદ્ધને બદલે ડાયલોગ અને ડિપ્લોમેસી ઉપર ભાર મૂક્યો, એટલે કે યુદ્ધ રોકવા ઉપર ભાર મૂક્યો. ત્યારે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અત્યારે યુદ્ધ રોકવા માટે ઈરાન સાથેને મિત્રો વાટાઘાતોની અંદર ભારતને વચ્ચે લાવી રહ્યા છે, કે જેનાથી સંબંધો બંને દેશોના સુધરે અને યુદ્ધમાંથી વિરામ મળે અને ફરી એકવાર દુનિયાના લોકો જે છે તે શાંતિથી જીવી શકે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે મોટો જેકપોટ યોજના માટેની અરજી કરવાની બારી હવે ખુલી ગઈ છે, એટલે કે વિન્ડો ઓપન થઈ ગઈ છે. દેશના લાખો ખેડૂતોને આનો ફાયદો મળશે અને ગુજરાતના મિત્રો તમામ ખેડૂતો યોજનાઓની અરજી કરી શકશે. તારીખો જાહેર થઈ ગઈ છે. મિત્રો ખેડૂતો માટે અઢળક યોજના ચલાવવામાં આવે છે. તમે જાણો છો પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને 2000ના હપ્તા મળે છે. પ્રધાનમંત્રી માનધન યોજનામાં ખેડૂતોને દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા મળે છે. ટ્રેક્ટર ખરીદવા 70000 રૂપિયા મળે છે. ખેતરમાં ટાંકો બનાવવા 70000 મળે છે અને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે તો ખેડૂતોને 2 લાખ રૂપિયાની સહાય મળે છે. પરંતુ આ સહાય મેળવવા માટે મિત્રો જ્યાં ફોર્મ ભરવાનું છે એના માટે ખેડૂતો માટે હવે અંતિમ મોકો ગણી શકાય, કારણ કે ગુજરાતની અંદર ખાસ કરીને 27 માર્ચથી સબસિડીનો વરસાદ થશે. જે પણ ખેડૂતો લૂંટવા હોય એ લૂંટી લેજો સબસિડી, કારણ કે 148 યોજનાઓનો લાભ લેવા માટે તમામ ખેડૂતો તૈયાર થઈ જજો. મિત્રો સરકાર ખેડૂતો માટે 1, 2 કે 3 નહીં 148 યોજના ચલાવે છે અને આ 148 યોજના માટેના ફોર્મ ભરવાની તારીખ જે છે તે 27 માર્ચથી શરૂ થઈ રહી છે. આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો તમે 27 તારીખથી જે છે તે સબસિડી માટેના ફોર્મ ભરી દેજો. ખેડૂતોને સબસિડીનો વરસાદ થશે. જે ખેડૂત ફોર્મ ભરશે એને પૈસા મળશે. તો આળસ ના કરતા મિત્રો ખેડૂતો માટેની જે 148 યોજના છે એમાંથી કોઈ પણ યોજનાનો લાભ તમે લઈ શકો. અને આની અંદર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર એ પણ છે કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વાત કરી હતી કે 27 માર્ચથી આવનારી 26 તારીખ સુધી એટલે કે 1 મહિના માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તમામ ખેડૂતો કે જેમને યોજનાનો લાભ લેવો છે તાત્કાલિક ફોર્મ ભરી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ પૂર્ણ કરવા માટે અમેરિકા લાચાર બન્યું. ત્યારે મિત્રો તમે જાણો છો કે આજથી લગભગ 15-20 દિવસ પહેલા અમેરિકાએ સામેથી યુદ્ધ શરૂ કર્યું હતું અને અમેરિકાને મિત્રો એવું હતું કે ઈરાન જેવો નાનો દેશ જે છે તે 10-12 દિવસમાં હાર માની જશે, પરંતુ ઉલટો મિત્રો જવાબ મળ્યો છે અમેરિકાને, કારણ કે ઈરાને હાર માની નથી અને લગાતાર ઈરાન હવે એવી પરિસ્થિતિ ઊભું કરી રહ્યું છે કે આખી દુનિયામાં લોકડાઉન જેવો માહોલ પણ ઊભો કરી દીધો છે. ત્યારે આ યુદ્ધ પૂરું કરવા માટે હવે અમેરિકાએ આગળ આવવું પડશે, એટલે કે અમેરિકાએ જે યુદ્ધ
જીતવા માટે શરૂ કર્યું એ નાનકડા ઈરાન જેવા દેશથી હવે હારવું પડશે અને આનાથી અમેરિકાના વૈશ્વિક લેવલ ઉપર જે છે તે અમેરિકાની રિસ્પેક્ટ ઉપર મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દર વખતેની જેમ બધા દેશોને હલકામાં હાકે છે અને અત્યારે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને એમની ભાષામાં જવાબ આપ્યો, કારણ કે ઈરાન મિત્રો જે છે તે અમેરિકા સામે ટકી શકે એમ ના હતું. તેથી મિત્રો ઈરાને જે છે તે દેશની અંદર અને આખી દુનિયામાં જેટલા પણ ગેસ, પેટ્રોલ અને ઓઇલની મિત્રો જે રિફાઇનરીઓ છે તેના ઉપર હુમલો કર્યો, જેથી અત્યારે આખી દુનિયાની અંદર પેટ્રોલ, ગેસ, ઇંધણની પૂરેપૂરી શોર્ટેજ જોવા મળી રહી છે, એટલે કે અછત જોવા મળી રહી છે. આનાથી હવે લગાતાર દબાણ બની રહ્યું છે અમેરિકા ઉપર કે આ યુદ્ધ ગમે તે રીતે અટકાવવામાં આવે અને અટકાવી શકે તો વહેલું અટકાવે, કારણ કે જો આ યુદ્ધ હવે 5-10 દિવસ પર લાંબુ ખેંચાય છે તો દુનિયાની અંદર મિત્રો મોટી જે છે તે એનર્જી સપ્લાય ખોરવાઈ શકે, એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઇંધણ અને ઓઇલનો પુરવઠો ખતરોમાં આવી શકે. અને આ મિત્રો એવો ખતરો છે કે એક વર્ષ સુધી તેની અસર આખી દુનિયા ઉપર જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચાર મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો. જ્યાં મિત્રો ગાંધીનગરની અંદર કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા. ત્યાર પછી કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું. જ્યાં મિત્રો તમે અવારનવાર સાંભળતા હશો કે લાંચ લેતા પકડાયા અધિકારીઓ કે કોઈ પણ અધિકારીઓ જે છે તેમના ઉપર લગાતાર આવા આરોપો લાગતા હોય છે. ત્યારે વળી પાછો એવો નવો દાખલો સામે આવ્યો છે. સરકાર ઘણા વર્ષોથી એક વાત મિત્રો કહી રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર હવે નહીં થાય, ભ્રષ્ટાચાર સામે કડક કાયદા લેવામાં આવશે, પરંતુ આ વસ્તુ એવી છે કે અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે મિત્રો ફરી એકવાર ગાંધીનગરની અંદર જે છે તે એક અધિકારી, એક કમિશનર જે છે તે લાંચ લેતા ઝડપ્યા. ત્યાર પછી જે છે તે મિત્રો કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ભ્રષ્ટ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવા હલ્લાબોલ કરવામાં આવ્યા. આટલું જ નહીં, નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું કોંગ્રેસ તરફથી. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? તમારા વિસ્તારના જે અધિકારી અને કર્મચારીઓ છે તે ભ્રષ્ટાચારથી મુક્ત છે કે નહીં? તમારું શું માનવું છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે સરકારે લીધો મોટો નિર્ણય. 29,000 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા. ત્યારે મિત્રો ગુજરાતમાં ઘણા બધા લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન છે. ખાસ કરીને જે મોટા શહેરો છે, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આવા શહેરોમાં અત્યારે લગાતાર ટ્રાફિકો વધી રહી છે અને આનું સમાધાન લાવવા માટે સરકારે 29,000 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાનું મિત્રો હમણાં જ હજુ બજેટ પણ જાહેર થયું, ત્યારે આની અંદર કનુભાઈ દેસાઈ પણ જાહેરાત કરી હતી. કનુભાઈ દેસાઈ મિત્રો નાણામંત્રી છે, તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ છે અને આ ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડવા માટે મિત્રો રોડ રસ્તાઓ જે છે તેને બનાવવા માટે 29,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ત્યારે મિત્રો 2026-27 ની અંદર 4,08,053 કરોડનું મિત્રો જે બજેટ હતું, આ અંદાજપત્રની અંદર મિત્રો ટોટલ જે છે તે 30,000 કરોડ જેટલા રૂપિયા તો જે છે તે મિત્રો બજેટમાં રોડ રસ્તાઓને સમારકામ માટે બનાવવામાં આવ્યા, કે જેથી ટ્રાફિકની સમસ્યાઓથી પહોંચી વળાય અને લોકો કે જે ટ્રાફિકથી હવે કંટાળ્યા છે તેમને રાહત મળે. ત્યારબાદ જોઈએ તો મિત્રો દેવા માફીને લઈને સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી દરેક લોકોનો એક જ પ્રશ્ન હતો કે લગાતાર ખેડૂતો દેવા માફીની માંગ કરે છે, પરંતુ સામેથી સરકાર પાસેથી કોઈ જવાબ મળતો નથી. હવે મિત્રો સરકારના મંત્રીએ સામેથી જવાબ આપી દીધો છે અને ખેડૂતોની આશા ઉપર એકદમ પાણી ફરી ગયું છે, કારણ કે સરકાર પાસે લાંબા સમયથી ખેડૂતો દેવા માફી માંગ ઉઠાવી રહ્યા છે અને એવું નથી કે દેવા માફી નથી થઈ. હમણાં જ મહારાષ્ટ્રની અંદર 2 લાખ કૃષિ લોન માફ કરવાનો સરકાર નિર્ણય લીધો હતો. એની પહેલા પણ ઝારખંડ અને તેલંગાણામાં 2 લાખ લોન માફ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ કરતા હોય છે કે 2 લાખ માફ કરવામાં આવે ગુજરાતના ખેડૂતોના પણ. ત્યારે આનો જવાબ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં આપી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણ છે તેમણે મિત્રો સંસદમાં સ્પષ્ટ ખાતરી આપી દીધી છે, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દેશના ખેડૂતો માટે પૂરેપૂરા દેવા માફી કરવાની કોઈ યોજના અત્યારે હાલ નથી. રાજસ્થાનના નગોરથી લઈને સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે કે નહીં. તેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જાણકારી આપી. સીતારામણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ જે છે તે અત્યારે વિચાર હેઠે પણ નથી, એટલે કે વિચારણા પર થઈ રહી નથી. સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે, એટલે કે ખેડૂતોના દેવા માફી કરવાની સરકાર પાસે કોઈ યોજના નથી, પરંતુ સરકાર પાસે ખેડૂતોની આવક વધારવાની યોજના છે, ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય એ માટેની યોજના છે અને લાંબા સમયથી ખેડૂતો કે જે દેવા માફીની માંગણી કરી રહ્યા હતા, તમામ ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાવ ન મળતા ખેડૂતો દુઃખી થયા. જે મિત્રો ગુજરાતમાં ઘણા વર્ષોથી આ ઘટના સામે આવી રહી છે અને ઘણા સમયથી મિત્રો આ એકની એક વાત હોય છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને આ મિત્રો ફરિયાદ ખેડૂતો લાંબા સમયથી ચલાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર મિત્રો એવું જોવા મળ્યું છે કે ખેડૂતોને જે છે તે સૌથી પહેલા તો આખા વર્ષમાં બે સૌથી મુશ્કેલી હોય છે. પહેલી મુશ્કેલી કે કોઈ કુદરતી આફત ના આવે, એટલે કે કોઈ વધારે પડતો વરસાદ ના પડી જાય, વાવાઝોડું ના આવે, અને જો ખેડૂત કુદરતી આપત્તિથી બચી જાય ત્યાર પછી ખેડૂત જ્યારે પાક લઈને મિત્રો માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે એ પાકના ભાવ પણ મળતા નથી. એટલે કે જે પાક વરસાદથી બચાવ્યું એ માર્કેટ યાર્ડમાં ધોવાઈ જાય છે. એટલે કે આજે પણ મિત્રો એવી ઘટના બની છે. ત્યારે મિત્રો માર્કેટ યાર્ડની અંદર ટમેટા જે છે તે 6 થી 7 રૂપિયાના કિલો મિત્રો વહેંચાતા ખેડૂતો જે છે તે આજે ખૂબ જ હાલત કફોડી બની અને ખેડૂતોના પેટ ઉપર પાટું લાગ્યું. કારણ કે આ ટમેટાની જે ખેતી કરનારા ખેડૂતો છે તેમને ઘણી બધી મહેનત લાગે છે અને 6 થી 7 રૂપિયાના કિલોમાં ભાવે મિત્રો જ્યારે આ વહેંચાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ખૂબ જ વધારે મિત્રો જે છે તે આઘાત લાગ્યો. માત્ર ટમેટાની વાત નથી મિત્રો, અત્યારે ઘણા બધા પાકોની અંદર ખેડૂતો સાથે આવું થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ડુંગળી જે છે તે 400ની મણ મિત્રો 200ની મણ એવી રીતના જઈ રહી હતી, ત્યારે પણ લોકોની જે છે તે હાલત હતી. ત્યારે મિત્રો ખેડૂતો તમે કયો પાક લઈ રહ્યા છો અને તમે ભાવથી જે છે તે સહમત છો કે નહીં, સંતોષ છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીની માર્કેટ જે છે તે આજે પડી ભાંગી. ત્યારે લગાતાર તળિયે બેસી રહ્યું છે સોનું અને ચાંદી. અને મિત્રો બીજો સવાલ એ પણ છે કે જો કોઈ વ્યક્તિ પાસે, કોઈ પણ મહિલા પાસે પોતાનું સોનું હોય તો આ મહિલા અથવા આ વ્યક્તિ જો મિત્રો મૃત્યુ પામે છે તો ત્યાર પછી સોનાનો હક દીકરીનો બનશે કે વહુનો. આના વિશે પણ મિત્રો સૌથી મોટો નિયમ લાગુ છે. ત્યારે બીજા નંબર ઉપર તમને જણાવી દઉં, સોના અને ચાંદીના આજે વાત કરીએ તો આજે સોનાના 22 કેરેટનો ભાવ એકદમ મિત્રો પડી ભાંગ્યો છે. 1,25,000 નજીક આજે સોનાનો ભાવ આવી ગયો છે. બીજા નંબરે ચાંદીનો ભાવ પણ 2 લાખ રૂપિયાની અંદર હવે આવવાની તૈયારીમાં છે. ત્યારે સોના અને ચાંદીના નિયમો છે તેના વિશે સમજાવીએ તો ઘણા બધા લોકોને એવું હોય છે કે સોના અને ચાંદી કોઈ વ્યક્તિ પાસે હોય અને વ્યક્તિ મૃત્યુ પામે છે, એ પછી મહિલા હોય કે પુરુષ હોય, તો ત્યાર પછી સોનાનો હક કોનો લાગશે, દીકરાનો, વહુનો કે દીકરીનો? તો આને લઈને મિત્રો એક નિયમ છે કે જો કોઈ વ્યક્તિએ પહેલાથી વિલની તૈયારી કરી હોય અને વિલની બનાવી હોય, એટલે કે જે વ્યક્તિ છે એમની પાસે સોનું હોય અને જો તેમણે એક વિલ બનાવ્યો હોય અને ત્યાર પછી મૃત્યુ પામે તો વિલની અંદર મિત્રો જે નામ લખેલું હોય એ વ્યક્તિને સોનું અને ચાંદી મળે છે. પરંતુ ગુજરાતમાં 99% લોકો આ વિલ બનાવતા નથી, પોતાનું સોનું જે છે તે પાસે હોય છે. અને અચાનક જો મૃત્યુ પામે છે વ્યક્તિ ત્યાર પછી સોના ચાંદીને લઈને લડાઈ ઝઘડા થાય છે કે એ સોનું દીકરીનું બનશે કે વહુનું. તો આને લઈને મિત્રો જે કાયદો છે તે પ્રમાણે એ જે મહિલા હોય અથવા એ પુરુષ હોય તેમના સંતાનો જે હોય, એટલે કે દીકરી અથવા દીકરો, તેમના નામે જે છે મિત્રો આ સોનું તેમના નામે બોલાય છે. વહુનો મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારનો ભાગ આમાં રહેતો નથી. ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારનો નવો કાયદો લાગુ. યુસીસી બિલ પાસ કરવામાં આવ્યું અને હવે ગુજરાતમાં 4 નવા કાયદાઓ અને કાનૂનો લાગુ કરવામાં આવ્યા. લાંબા સમયથી મિત્રો ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને લગાતાર વાતચીત થઈ રહી હતી અને હવે યુસીસીનું બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે મિત્રો આ જે બિલ, આ જે નવો કાયદો લાવવામાં આવ્યો છે એનાથી તમને શું અસર પડશે? તો દરેકે દરેક લોકોને 4 મોટા ફેરફાર થશે. પહેલા તો મિત્રો આ જે બિલ હતું એ હતું દરેક લોકોને સમાનતા આપવા માટે, એટલે કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, બધા લોકો માટે કાયદો હવે એક સમાન બનશે. પછી એમાં મિત્રો જાતિને લઈને પણ કોઈ પ્રસ્તાવ નહીં આવે અને ખાસ તો મિત્રો સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને સમાન કાયદો હવે લાગુ થશે. સૌથી પહેલા તો મિત્રો જે આ નવા કાયદાઓ રજૂ થયા યુસીસી અંદર, એની અંદર પહેલો ફેરફાર એ થશે કે જો કોઈ પણ વ્યક્તિ 1 થી વધારે લગ્ન કરશે તો 1 થી વધારે લગ્ન કરનારને 4 વર્ષની સજા સુનાવવામાં આવશે. 24 માર્ચ 2026ના રોજ ઐતિહાસિક આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઉત્તરાખંડની અંદર પહેલેથી આ કાયદો લાગુ છે, ત્યાર પછી હવે ગુજરાતમાં પણ યુસીસી બિલ રાજ્યમાં મંજૂર અને રજૂ કરવામાં આવ્યું. ત્યારે લગ્ન માટે મિત્રો હવે સમાન કાયદો લાગુ, એટલે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, બધા લોકો માટે સમાન લગ્નના અને છૂટાછેડાના કાયદા રહેશે. તેની સાથે મિત્રો 209 પાનાનું બિલ રજૂ થતા જય શ્રી રામના નારા પણ વિધાનસભામાં લાગ્યા. તેની સાથે મિત્રો લગ્ન નોંધણીને લઈને પણ કાયદો બદલાયો, એટલે કે જો કોઈ વ્યક્તિના લગ્ન થાય છે તો લગ્ન નોંધણી ન કરી હોય તો 10 થી 25,000નો દંડ ભરવા માટે તૈયાર રહેજો. લગ્ન કરેલા હોય તો નોંધણી કરાવવાની જ રહેશે. બીજા નંબરે લગ્ન પછી તરત અને બારોબાર છૂટાછેડા જે છે તે હવે નહીં ચાલે. છૂટાછેડા લેવા હોય તો લગ્નના 1 વર્ષ પછી જ હવે મળશે, તેની પહેલા નહીં મળે. તેની સાથે મિત્રો સંપત્તિને લઈને પણ ઘણા બધા ફેરફાર થયા છે. એમાં મહિલાઓને વધુ હક મળ્યા અને મહિલા અને પુરુષને એક સમાન હવે ગણવામાં આવશે આ કાયદા ઉપરથી.